₹29.21 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ સ્પોટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રીશ્રીએ ₹266 કરોડના વિવિધ 18 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને આપી ભેટ. અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન આઇકોનિક ભુજ બસ સ્પોટ કચ્છના ટુરિઝમને આપશે નવી દિશા. રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા, ગામ ગોધરા, તાલુકો માંડવી, કચ્છ. આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં, પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટી લેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ સ્પોટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000 થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું. આ બસ સ્પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમે સૌ લોકો આ બસ સ્પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ સ્પોટ આજે જેવું છે એવું વર્ષો સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ સ્પોટના ખૂબ ખૂબ અભિનંદન.